નમો લક્ષ્મી યોજના. નમો લક્ષ્મી યોજનામાં કઈ કયા ડોક્યુમેન્ટ જોઈએ, કેટલી સહાય મળે દીકરીઓને, આપણે આ વિડીયોમાં છેલ્લે સુધી જોઈશું. તો આ વિડીયો છેલ્લે સુધી જોજો એટલે સંપૂર્ણ વિગત જે છે તમને મળી રહે. નમો લક્ષ્મી યોજના. નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજના જે નમો લક્ષ્મી યોજના છે એમના વિશે આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ. નમો લક્ષ્મી યોજના, જેમાં દીકરીઓને 50,000 સુધીની સહાય આપવામાં આવે છે. તો આ કોણ લઈ શકે છે આ લાભ, એ આ વિડીયોમાં આપણે જોઈશું. આ વિડીયો છે છેલ્લે સુધી જોજો એટલે તમને સંપૂર્ણ ખ્યાલ આવે કે આ નમો લક્ષ્મી યોજના જે છે એ શું છે. આ યોજના ખાસ કરીને દીકરીઓના શિક્ષણ એને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે. ઘણી વખત આર્થિક પરિસ્થિતિના કારણે દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધૂરું છોડી દેતી હોય છે. આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા આર્થિક સહાય આપી દીકરીને શિક્ષણ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ધોરણ 8 પછી પણ અભ્યાસ દીકરીઓ ચાલુ રાખે, એના માટે આ યોજના છે તે બહાર પાડવામાં આવી છે. ધોરણ 12 સુધી શિક્ષણ પૂરું કરે, શાળા છોડવાનો દર ઘટે, દીકરીઓનું સશક્તિકરણ થાય, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં સર્વાંગી નામાંકન વધે. આ યોજના સરકાર દ્વારા દીકરીઓને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવા માટે સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે? તો આ યોજનાનો લાભ સરકારી અથવા અનુદાનિત શાળાની વિદ્યાર્થીની, જે વિદ્યાર્થીનીએ રાજ્ય સરકારની અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 પૂર્ણ કર્યું હોય અને ધોરણ 9માં અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવ્યો હોય. આરટીઈ હેઠળ અભ્યાસ કરનાર વિદ્યાર્થીની, એટલે કે જે દીકરી રાજ્યની માન્ય ખાનગી શાળામાં આરટીઈ હેઠળ અભ્યાસ કરનાર છે, તે વિદ્યાર્થીનીને ધોરણ 8 પૂરું કરી ધોરણ 9માં પ્રવેશ લીધો હોય તો તે આ યોજનામાં લાભ મેળવવા પાત્ર છે. આ યોજનામાં લાભ મેળવવા માટે આવક મર્યાદા. કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આ યોજનાની કેટલીક મહત્વપૂર્ણ શરતો છે. મિત્રો, આ યોજનામાં 80% દીકરીઓ જે ભણવા અભ્યાસ કરવા જાય એમાં 80% હાજરી જરૂરી છે. વિદ્યાર્થીનીની શાળામાં હાજરી 80% કરતાં ઓછી હશે તો આ સહાય બંધ થઈ જશે. એટલે નિયમિત અભ્યાસ અને હાજરી ખૂબ જ જરૂરી છે. સહાય કેટલી મળશે? હવે સૌથી મહત્વનો પ્રશ્ન. ઘણા બધા વાલીઓને આ પ્રશ્ન હોય છે કે સહાય જે 50,000 મળે તે કઈ રીતે મળે? તો દર વર્ષે ધોરણ 9 અને 10માં દર વર્ષે 10,000 અને ધોરણ 11 અને 12માં 15,000, એટલે એમ કરીને કુલ સહાય ધોરણ 9માં 10, ધોરણ 10માં 10, ધોરણ 11માં 15,000 અને ધોરણ 12માં 15,000, એમ મળીને 50,000ની જે સહાય છે તે મળવાપાત્ર છે. આ રકમ જે છે તે દીકરીઓના શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સહાય ક્યારે મળશે? કે સરકાર દ્વારા આ મળતી સહાય છે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી દર મહિને હપ્તા મુજબ અથવા સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આથી પારદર્શિતા જળવાઈ રહી અને લાભાર્થીને લાભ છે તે સીધો મળે. ડીબીટી પદ્ધતિ શું છે? ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. આ યોજનામાં સહાયની રકમ વિદ્યાર્થીનીને માતાના બેંકમાં ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. માતા ન હોય તો વિદ્યાર્થીનીના બેંક ખાતામાં સીધી સહાય જમા થશે. આ વ્યવસ્થા દ્વારા મધ્યસ્થીને બેંકોની જરૂર રહેતી નથી. અન્ય સ્કોલરશીપ સાથે લાભ, એટલે કે ઘણા લોકો પૂછે છે કે જો વિદ્યાર્થીની અન્ય કોઈ સ્કોલરશીપ લેતી હોય તો શું આ યોજનામાં લાભ મળશે? તો કે હા. યોજનાની માહિતી મુજબ જો કોઈ વિદ્યાર્થીની અન્ય કોઈ યોજના કે સ્કોલરશીપનો લાભ લઈ રહી હોય તો પણ નમો લક્ષ્મી યોજનાનો લાભ તે લઈ શકે છે અને વધારાના લાભ તરીકે મળશે. આ યોજનાથી સમાજ ઉપર શું પ્રભાવ પડશે? તો આ યોજના એક માત્ર આર્થિક સહાય નથી, તેના કારણે દીકરીઓનો શિક્ષણ દર વધશે. ઘણી દીકરીઓ ધોરણ 8 પછી અભ્યાસ છોડે છે. આ સહાય તેમને આગળ ભણવા પ્રોત્સાહિત કરશે. બાળ વિવાહમાં ઘટાડો થશે.
એટલે શિક્ષણ ચાલુ રહેતા બાળ વિવાહની શક્યતાઓ ઘટે છે. મહિલાઓનું સશક્તિકરણ થશે. શિક્ષિત મહિલા અને પરિવાર અને સમાજના વિકાસમાં ખૂબ મહત્વની ભૂમિકા આપશે. ગરીબ પરિવારોને સહાય મળશે. ₹50,000ની સહાય ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ બનશે. આ અરજીની પ્રક્રિયા શું છે? આ યોજનાની અરજીની જવાબદારી મુખ્યત્વે શાળાને સોંપવામાં આવી છે. વિદ્યાર્થીનીએ શાળામાં જરૂરી માહિતી આપવી. આધાર કાર્ડ, બેંકની વિગતો, આવકનો પુરાવો, અગાઉના ધોરણની માર્કશીટ જમા કરાવવાની રહેશે. શાળા દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ? તો આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ, વિદ્યાર્થીની શાળાનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંકની પાસબુક, આવકનો દાખલો, ધોરણ 8ની માર્કશીટ, રહેઠાણનો પુરાવો. મિત્રો, નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકારની ખૂબ જ મહત્વપૂર્ણ અને દીકરીઓના ભવિષ્ય માટે લાભદાયક આ યોજના છે. આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીને ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ ચાલુ રાખવા માટે ₹50,000ની સહાય આપવામાં આવે છે. જો તમારા પરિવારમાં અથવા તમારા ઓળખાણમાં કોઈ ગ્રુપ સર્કલમાં વિદ્યાર્થીની આ યોજના પાત્રતા ધરાવતી હોય તો આ યોજનાનો લાભ એમને જરૂરથી મેળવજો અથવા એમને સલાહ આપજો કે તમે આ યોજનામાં લાભ ન લીધો હોય નમો લક્ષ્મી યોજનામાં તો પણ તે લઈ શકે. આ વિડીયો એમના સુધી શેર કરજો અને કોમેન્ટમાં અમને જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો. અને અમારા ગ્રુપમાં જોડાવા માટે અહીં નંબર આપેલો છે 9499668042. આ નંબર ઉપર તમે કોઈ પણ યોજનાનું નામ લખીને મોકલશો એટલે અમારી પાસે એ યોજનાની વિગતો હશે એટલે અમે તમને મોકલી આપીશું. તો સંપૂર્ણ માહિતી આ યોજનાની મેળવવા માટે જે વોટ્સઅપ નંબર સ્ક્રીન ઉપર દેખાતો હશે એમાં તમે યોજનાનું નામ લખી મોકલશો એટલે તમને વિગત મળી જશે. તો તમે અમારો આ વિડીયો છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મને આશા છે કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ફરી વખત ભવિષ્યમાં આવા અવનવા યોજનાના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં અમને જણાવજો કે અમારી ચેનલ કેવી લાગી.